હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજના વિડીયોમાં આપણે ટાટ એચએસ અને એસની અંદર જે મેન્સ એક્ઝામમાં પહેલો પાર્ટ આવે છે એની અંદર જે નિબંધ લેખન આવે છે એમાં આપણે આ એક જ વિડીયોની અંદર 50 મહત્ત્વપૂર્ણ નિબંધો જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો પહેલો નિબંધ જોઈએ છીએ આપણે માતૃભાષાનું શૈક્ષણિક મહત્ત્વ. તો મિત્રો અહીંયા આપણે બધું ડિટેલમાં નહીં વાંચીએ કારણ કે 50 નિબંધ એક જ વિડીયોમાં કવર કરવાના છે. વિડીયો બહુ લાંબો થઈ જશે. આપણે જેમ કે આ ટેગ લાઇન છે અને મહત્ત્વપૂર્ણ ટૉપિક્સ છે એના આપણે નામ લઈને હાઇલાઇટ આપતા જઈશું. આ દુનિયામાં આપણને જન્મ આપનાર માતાને આપણી અભિવ્યક્તિને જન્મ આપનાર માતૃભાષા, આવી રીતના શરૂઆત કરી છે. હવે ભાષા શબ્દનો વ્યાપક અર્થ કરીએ તો ભાષા એટલે અભિવ્યક્તિ અને અવગમનનું અવાજોનું બનેલું કોઈ પણ માધ્યમ. તો આ રીતના લખવાનો રહેશે. વિડીયો પોઝ કરીને એવું હોય તો જોતા જવાનું મિત્રો. ઓકે, બીજો છે શિક્ષક સમાજનો સુધારક. તો ડૉક્ટરની ભૂલો કબરમાં દટાઈ જાય છે, વકીલની ભૂલો ફાઇલમાં લપેટાઈ જાય છે, એન્જિનિયરની ભૂલો ઇમારતમાં ચણાઈ જાય છે, પણ શિક્ષકની ભૂલો સમાજમાં છવાઈ જાય છે. તો આવી રીતના એક ટેગલાઇનથી આપણે શરૂ કરીશું નિબંધ, તો બહુ સરસ રહેશે. પછી શિક્ષકની જે જવાબદારી શું છે એ બધી અહીંયા આપી છે. પછી શિક્ષકોનું મહત્ત્વ, શિક્ષક અને શિક્ષણ વચ્ચેનો સંબંધ પણ સહયોગી છે. આવી રીતના બધા મુદ્દા અલગ અલગ લખ્યા છે. આ દ્રષ્ટિએ શિક્ષક એક એવી શક્તિ છે. આથી શિક્ષક સમાજમાં એક મજબૂત આધારસ્તંભ છે જે સમાજને વધુ ન્યાયી, સંસ્કારી અને માનવતાવાદી બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. ચલો, ત્રીજો છે સ્વતંત્રતા પછી ભારતના બંધારણમાં કરાયેલા સુધારાઓ. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે જેની ટેગ લાઇન પહેલી જ લાઇનમાં આપી છે. પછી એના વિશેનું જે મહત્ત્વનું જે કહેવાય ને યોગદાન, કે બંધારણમાં શું શું હતું, કઈ રીતના ફેરફારો થયા એ અહીં આપ્યું છે પહેલાં ફકરામાં. પછી 24મો બંધારણીય સુધારો, 42મો, 44મો બંધારણીય સુધારો, 52મો બંધારણીય સુધારો 2002માં અનુચ્છેદ 21A જોડવામાં આવ્યો, 73મો બંધારણીય સુધારો, 86મો બંધારણીય સુધારો, 91મો બંધારણીય સુધારો, 100મો બંધારણીય સુધારો, 101, 100, 104માં જે જોગવાઈઓ તે બધી અહીંયા ડિટેલમાં આપી છે, જોઈ લેવી વિડીયો પોઝ કરીને. હવે ચોથો નિબંધ છે ઈ કોમર્સથી ફાયદા કે નુકસાન. તો એની અહીંયા વાત કરી છે. ભારતના એક મેટ્રો શહેરમાં રહેતા કુટુંબમાં માતા પોતાના ફોનમાં કરિયાણાની વસ્તુ ઓનલાઈન મંગાવવામાં વ્યસ્ત છે. વિડીયો પોઝ કરીને મિત્રો જોતા જવું. ચલો, પાંચમો નિબંધ છે શિક્ષક સામેના સાંપ્રત પડકારો. તો કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. તો આ રીતના ટેગ લાઇનથી તમે શરૂઆત કરી શકો. એટલે એનો મતલબ શું છે એ અહીંયા સમજાવ્યું છે ટેગ લાઇનનો. પ્રથમ પડકાર, આ ઉપરાંત જે બી બીજી મુશ્કેલીઓ આવે છે, બરોબર, આ રીતના જોઈ લેવો આખો નિબંધ. ચલો, છઠ્ઠો છે સમાજ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. તો જે શિક્ષણ વિદ્યા, સભ્યતા, સંસ્કૃતિ, ધર્મનિષ્ઠા, આત્મસંચય પ્રગટાવી અજ્ઞાનને દૂર કરે તે જ સાચું શિક્ષણ. સ્વામી વિવેકાનંદ સરસ્વતીએ આવું કહેલું છે. તો આ ટેગ લાઇનથી તમે શરૂ કરી શકો. વિડીયો પોઝ કરીને જોતા જવું. અને નેલ્સન મંડેલાએ જે કહેલું છે શિક્ષણ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો. તો આ પણ એક લખી શકાય જે બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે. તો નિબંધ લેખનમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે
તમારે ટેગલાઇન છે કોઈ વસ્તુ અંદર તમે લાઈવ એક્ઝામ્પલ થકી તમે અંદર લખશો ને તો એ વધારે ઇફેક્ટિવ રહેશે, બરાબર. ઉદાહરણ તરીકે કોઈ બી વાત રજૂ કરો છો, એમાં જો તમે ઉદાહરણ તરીકે કે એ રીતના ઉદાહરણો એડ કરો છો તો એ બહુ પ્રભાવશાળી રહેશે. તો 7મો છે એક શિક્ષક બેરોજગારની આત્મકથા. તો એમાં પણ સરસ મજાની શરૂઆત કરી છે. આપણા માતા પિતા પેટે પાટા બાંધીને આપણને ભણાવે છે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન થઈ રહેશે. મારું ભણતર પૂરું થયાને 2 વર્ષ થઈ ગયા છે. દરેક નકાર પછી મારી આશા ઓછી થતી ગઈ. દરેક નિરાશા પછી મને એક જ સવાલ મોઢે આવતો, મારા જેવા લોકો માટે આ દુનિયામાં સ્થાન ક્યાં છે. તો એ રીતના સંપૂર્ણ અહીંયા નિબંધ આપેલો છે. ચલો પછી છે 8 નંબર, જો હું શિક્ષણ મંત્રી હોત તો એના વિશે, જો હું ભારત સરકારમાં શિક્ષણ પ્રધાન હોત તો, એથી શરૂઆત કરીને અહીંયા લખ્યું છે. પહેલો ફકરો, પછી આ બીજો ફકરો, ત્રીજો, ચોથો. આપણે યાદ રાખવું જોઈએ કે એ રીતના અહીંયા બીજી પણ વસ્તુ આપી છે, જોઈ લેવી ડિટેલમાં. 9મો નિબંધ છે શિક્ષણની ભાષા, માતૃભાષા કે અંગ્રેજી, નવી શિક્ષણ નીતિના સંદર્ભે. તો પ્રસ્તાવના પહેલાં આપી છે, પછી અહીંયા જો પ્રસ્તાવનામાં પહેલાં જ અહીંયા ટેગલાઇન એક ઉમેરી દીધી છે, જેમ લોહી વગર શરીર ન નભે તેમ માતૃભાષા વગર સંસ્કાર ન નભે. એ તો મિત્રો તદ્દન સાચી વાત છે, અને પાયાનું શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ, એ તો હું પણ પર્સનલી માનું છું. માતૃભાષાનું મહત્ત્વ અને વૈજ્ઞાનિક અભિગમ, એ પછી અંગ્રેજી ભાષાની પ્રાસંગિકતા, સમન્વય અને ઉપસંહાર. તો આ રીતના તમે 1 by 1 સ્ટેપ તમે પાડી શકો છો. પછી 10 નંબર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આશીર્વાદ કે અભિશાપ. તો એમાં પણ પ્રસ્તાવના છે. પછી AI એક આશીર્વાદ તરીકે, AI એક અભિશાપ તરીકે, ઉપસંહાર એની અંદર કન્ક્લુઝન આપ્યું છે. પછી 11 નંબર સમાજના ઘડતરમાં નારીનું યોગદાન. તો પ્રસ્તાવના આપી છે, પછી કૌટુંબિક અને સામાજિક સ્તરે યોગદાન, આધુનિક યુગ અને બહુઆયામી ભૂમિકા. જો અહીંયા પહેલાં જ ટેગલાઇન આપી દીધી છે, બરાબર. પડકારો અને ઉપસંહાર. તો આ રીતના નિબંધ પૂરો કરી શકો છો. 12 નંબર છે જીવનનો સાચો અર્થ. જીવવું એ તો માત્ર શ્વાસ લેવા બરાબર છે, પણ સાર્થક જીવવું એ જ સાચી કળા છે. તો પહેલાં પ્રસ્તાવના આપી છે, પછી સેવા અને પરોપકારમાં જ સાર્થકતા, પછી ભીતરની ખોજ અને સંતોષ, ઉપસંહાર. તો આ રીતના નિબંધ પૂરો કરી શકો. 13 નંબર છે વૈદિક શિક્ષણ, પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી. સા વિદ્યાય વિમુક્તે, વિદ્યા એ છે જે બંધનોમાંથી મુક્તિ અપાવે. પ્રસ્તાવના, ગુરુકુળ પરંપરા અને શિક્ષણ પદ્ધતિ, મૂલ્યનિષ્ઠા અને બ્રહ્મચર્ય અને ઉપસંહાર. 14 નંબર છે જનરેશન ગેપ, વૈચારિક અંતર. તો એમાં 2 પેઢીઓ વચ્ચેનું સેતુ જો પ્રેમથી ન બંધાય તો તે અણસમજણની ખાઈ બની જાય છે. પ્રસ્તાવના, કારણો અને બદલતો પ્રવાહ, ઉકેલ, સહિષ્ણુતા અને સ્વીકાર, ઉપસંહાર. તો આ રીતના 15 નંબરનો જોઈશું આપણે. પરિવર્તન પ્રકૃતિનો શાશ્વત નિયમ છે. નથી સ્થિર કશુંય અહીં, સમય વહેતો પ્રવાહ છે. જે આજે પાનખર છે, કાલે વસંતનો વરહાદ છે. તો આ રીતના તમે શરૂઆત કરી શકો છો. પ્રસ્તાવના, પછી પ્રકૃતિ અને માનવ જીવનમાં પરિવર્તન, પરિવર્તનનો સ્વીકાર અને વિકાસ, અને પછી ઉપસંહાર. 16 નંબર બળાત્કાર ક્યાં સુધી, મહિલા સુરક્ષા એક પડકાર. જે દેશમાં નારી સુરક્ષિત નથી તે દેશની આઝાદી અને પ્રગતિ માત્ર એક ભ્રમ છે. તો પ્રસ્તાવના, પછી વિકૃત માનસિકતા અને કાયદાકીય છટકબારીઓ, ઉકેલ, કડક ન્યાય અને વૈચારિક ક્રાંતિ, પછી ઉપસંહાર. આ રીતના નિબંધ પૂરો કરીશું. 17 નંબર છે સમય જે ક્યારેય રોકાતો નથી. તો સમય પાસે સમય નથી
કે તે તમને ફરીથી સમય આપી શકે, માટે ક્ષણનો સદુપયોગ કરો. પ્રસ્તાવના આપી છે. પછી સમયનું મૂલ્ય અને સદુપયોગ, પરીક્ષા અને વિદ્યાર્થી જીવનમાં મહત્ત્વ, પછી ઉપસંહાર. તો મિત્રો આ રીતના તમે ટૉપિક પાડશો ને, હાઇલાઇટ કરશો ટૉપિકને, જે મુદ્દો તમે અહીંયા મૂકી રહ્યા છો નિબંધની અંદર, તો આ રીતના હાઇલાઇટ કરશો. એ પણ જે તમારા પેપર ચેક કરે છે એક્ઝામિનર, એને પણ એક અલગ છાપ ઊભી થશે. પછી 18 નંબર છે સોશિયલ મીડિયાની સમાજ પર અસર. તો સોશિયલ મીડિયા એક એવું હથિયાર છે જે અંતર ઘટાડે છે પણ નજીકના લોકોને દૂર ધકેલે છે. પ્રસ્તાવના. પછી સકારાત્મક અસરો, નકારાત્મક અસરો અને સામાજિક દૂષણો. પછી ઉપસંહાર. 19 નંબર છે 21મી સદીમાં સાયબર સુરક્ષાની જરૂરિયાત. તો ડિજિટલ દુનિયામાં તાળું લોખંડનું નહીં પણ મજબૂત પાસવર્ડ અને જાગૃતિનું હોવું જોઈએ. પ્રસ્તાવના. સાયબર ગુનાઓના વિવિધ સ્વરૂપો, નિવારણ અને જાગૃતિ. પછી ઉપસંહાર. 20 નંબર દેશના યુવાધનનું વિદેશ ગમન, બ્રેઇન ડ્રેઇન. તો જે દેશનું યુવાધન અને બુદ્ધિધન વિદેશ તરફ વળે તે દેશની પ્રગતિની ગતિ ચોક્કસ ધીમી પડે. પ્રસ્તાવના. પછી વિદેશ ગમન પાછળના કારણો, દેશ પર પડતી નકારાત્મક અસરો. ઉપસંહાર. 21 નંબર સ્વચ્છ ભારતથી સ્વસ્થ ભારત સુધી. તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં જ સાચું સુખ અને સ્વાસ્થ્ય છે. મહાત્મા ગાંધીએ આ વાત કરેલી છે. તો પ્રસ્તાવના. પછી સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો સીધો સંબંધ, નૈતિક જવાબદારી અને લોક ભાગીદારી. તો મિત્રો અહીંયા કહી શકાય કે નૈતિક જવાબદારીમાં ભારતના લોકો થોડા ક્યાંક ને ક્યાંક પાછળ છે. તો એ વિશે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ કરી શકો. ઉપસંહાર. ચલો પછી પ્રદૂષણ સર્વત્ર, અસરો અને નિરાકરણ. જો આજે આપણે પ્રકૃતિને શુદ્ધ નહીં રાખીએ તો કાલે પ્રકૃતિ આપણું અસ્તિત્વ જ નહીં રાખે. પ્રસ્તાવના. પ્રદૂષણના કારણો અને તેની ઘાતક અસરો, નિરાકરણના ઉપાયો અને ઉપસંહાર. 23 નંબર છે પુસ્તક એકમાત્ર સાચો મિત્ર. તો એના વિશે બી ટેગલાઇન આપી છે. પછી પ્રસ્તાવના. પુસ્તકોના વાંચનથી થતા લાભ. આજના ડિજિટલ યુગમાં પુસ્તકોની સ્થિતિ અને ઉપસંહાર. 24 નંબર સૌથી મોટો રોગ, લોકો શું કહેશે. તો આ પણ એક સારો મુદ્દો છે. એમાં ટેગલાઇન આપી છે પ્રસ્તાવના. અને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અસર, આ ડરમાંથી મુક્તિ કેમ મેળવીએ અને ઉપસંહાર. 25 તાણમુક્ત જીવનના રસ્તા. તો એમાં પ્રસ્તાવના. પછી તણાવના કારણો અને તેની અસરો, તણાવમુક્ત જીવન જીવવાના ઉપાયો, યોગ અને ધ્યાન, સમયનું આયોજન, પ્રકૃતિ અને હોબી, સંતોષી ભાવ અને ઉપસંહાર. પછી છેલ્લે ઉપસંહારમાં મિત્રો શું લખી શકાય કે કન્ક્લુઝન. તમે આમાંથી શું આ વિષય વિશે તમે કન્ક્લુઝન કાઢી શકો છો એને વાત કરવાની હોય છે લાસ્ટમાં. તો લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા. તો આમાં પણ ટેગલાઇન, પ્રસ્તાવના, વિપક્ષની મુખ્ય જવાબદારીઓ, પછી ઉપસંહાર. 27 નંબર અધ્યાત્મ એટલે મંદિરની ઘંટડીઓનો અવાજ નહીં પણ ભીતરમાં સોંપાયેલી પરમ શાંતિની અનુભૂતિ. તો આ પણ એક મહત્ત્વની ટેગલાઇન છે. પ્રસ્તાવના. પછી ધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચેનો ભેદ, મારી સમાજમાં આધ્યાત્મિકતાનું સ્વરૂપ, સ્વ ઓળખ, પરહિત અને કરુણા, જીવનમાં જીવવું, વર્તમાનમાં જીવવું, સંભાવ અને સંતોષ, શિક્ષણ અને આધ્યાત્મિકતા. અને અહીંયા થોડી ટિપ્સ પણ આપી છે મિત્રો, તમે ટિપ્સ આ જોઈ શકો. અમુકમાં મેં ટિપ્સ પણ મૂકી છે તો તમને આઈડિયા આવે. 28 શ્રદ્ધા વિરુદ્ધ અંધશ્રદ્ધા. તો આમાં પણ એક સારી લાઈન આપી છે. પછી પ્રસ્તાવના. શ્રદ્ધા જીવનનું ચાલક બળ, અંધશ્રદ્ધા સામાજિક દૂષણ, બંને વચ્ચેનો મૂળભૂત તફાવત. શ્રદ્ધા મુક્ત કરે છે જ્યારે અંધશ્રદ્ધા માનસિક ગુલામ બનાવે છે. શિક્ષણ અને શિક્ષકની ભૂમિકા. ઉપસંહાર અને એમાં ટિપ્સ.
29 વિશ્વ કક્ષાએ ભારતનો વારસો. તો એમાં પણ પ્રસ્તાવના, વારસાના વિવિધ આયામો અને વૈશ્વિક પ્રભાવ, સ્થાપત્ય અને યુનેસ્કોની વૈશ્વિક ધરોહર, યોગ અને આયુર્વેદ, વિચારો અને તત્વજ્ઞાનનો વારસો, વસુધૈવ કુટુંબકમ, વૈશ્વિક સ્વીકૃતિ, ઉપસંહાર અને અહીંયા ટિપ્સ, જે તમે મેન અંદર ઇન્ક્લુડ શું કરી શકો એની વાત છે. 30 નંબર ઉંમર એક આંકડો માત્ર છે, જેની અંદર ટેગલાઇન આપી છે પ્રસ્તાવના, માનસિક દૃષ્ટિકોણ અને ઉત્સાહનું મહત્ત્વ, વૈશ્વિક અને ભારતીય ઉદાહરણો, મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, કળા અને સાહિત્ય, શિક્ષણ અને ભાવિ શિક્ષકની ભૂમિકા, ઉપસંહાર અને નીચે ટિપ્સ. શું તમે વધારે ઇફેક્ટિવ આ નિબંધને કઈ રીતના બનાવી શકો એના માટે. સૌર ઉર્જા વિશ્વનું ભવિષ્ય. સૂર્ય માત્ર પ્રકાશનો સ્ત્રોત નથી, પણ પૃથ્વીના સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્યની ઉર્જા છે. પ્રસ્તાવના, અખૂટ અને પર્યાવરણને અનુકૂળ સ્ત્રોત, ટેકનોલોજીકલ ક્રાંતિ અને આર્થિક લાભ, ભારતીય વૈશ્વિક પ્રયાસો અને અગ્રેસર ભૂમિકા, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એના વિશે લખી શકો, વન સન વન વર્લ્ડ વન ગ્રીડ, ભવિષ્યના પડકારો અને ઉકેલ અને ઉપસંહાર અને અહીંયા ટિપ્સ. 32 નંબર આતંકવાદ અને તેના વરવા સ્વરૂપ. એની અંદર પ્રસ્તાવના આપી છે, ટેગલાઇન તો છે જ બધામાં ઉપર. આતંકવાદના બદલાતા અને વરવા સ્વરૂપો, સાયબર આતંકવાદ, જૈવિક ધાર્મિક કટ્ટરતા અને આત્મઘાતી હુમલા, લોન વુલ્ફ એટેક, ભારત અને આતંકવાદ, નિવારણના ઉપાયો અને ઉપસંહાર અને અહીંયા ટિપ્સ લાસ્ટમાં. 33 નંબર ઇન્ટરનેટ લાભ કે ગેરલાભ. ઇન્ટરનેટ એ જ્ઞાનનો એવો મહાસાગર છે જ્યાં ડૂબકી લગાવનાર જ્ઞાનરત્ન પામે છે અને અવિવેકી માણસ વહેણમાં તણાઈ જાય છે. પ્રસ્તાવના, ઇન્ટરનેટના અગણિત લાભો, શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ, માહિતી અને સંચાર. મતલબ કે એવું કહેવા માગે છે કે ઇન્ટરનેટ તમે પોઝિટિવ યુઝ કરો તો બહુ જ સારું છે, પણ તમે એને વળગણ તમે બનાવી દો છો અગર સોશિયલ મીડિયા વગેરે વગેરે, તો પ્રોબ્લેમ આવી શકે છે. એના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આ વ્યસન જે મેં વાત કરી, સમયનો બગાડ, એ બધા જ મુદ્દા સર આપેલું છે બધું. અને ટાટ મેન્સ માટે ખાસ ટિપ્પણી. જો કે ટાટ અને HS અને S બંનેમાં એ આ કામ આવે છે મિત્રો, નિબંધ લેખન. 34 ભ્રષ્ટાચાર એક મોટો પડકાર. તો એમાં પ્રસ્તાવના છે, ભ્રષ્ટાચારના વિવિધ સ્વરૂપો અને વ્યાપકતા, દેશ અને સમાજ પર થતી નકારાત્મક અસરો. એમાં બધા ટોપિક આપ્યા છે 1, 2, 3. પડકારનો સામનો, નિવારણના ઉપાયો, ડિજિટલાઇઝેશન અને પારદર્શિતા, કડક કાયદા અને ત્વરિત ન્યાય, નૈતિક શિક્ષણ, પછી ઉપસંહાર અને લાસ્ટમાં ટિપ્સ, ટિપ્પણી. આ મિત્રો ટિપ્પણી આપણા માહિતી માટે છે કે કઈ રીતના એને વધારે નિબંધને ઇફેક્ટિવ બનાવી શકાય. બરાબર છે. 35 નંબર દેશના વિકાસમાં કૃષિનું મહત્ત્વ. તો એમાં ટેગલાઇન પ્રસ્તાવના, આર્થિક વિકાસ અને રોજગારીમાં ફાળો, અન્ન સુરક્ષા અને ઉદ્યોગોનો પાયો, ઓકે, આધુનિક પડકારો અને કૃષિમાં નવીનીકરણ, ઉપસંહાર અને નીચે આપી છે ટિપ્સ. 36 નંબર ભારતમાં શહેરીકરણ સુવિધા કે સમસ્યા. પ્રસ્તાવના, શહેરીકરણ એક સુવિધા તરીકે. એમાં અલગ અલગ ટોપિક આપ્યા છે. શહેરીકરણ એક સમસ્યા તરીકે, નકારાત્મક પાસું, મધ્યમ માર્ગ અને ઉકેલ. શહેરીકરણ એ વિકાસની એક અનિવાર્ય પ્રક્રિયા છે. આ રીતના મધ્યમ માર્ગ અને ઉકેલ, ઉપસંહાર અને ટાટ માટેની ખાસ નોંધ. 37 નંબર આજનો યુવાધન અને સોશિયલ મીડિયા. આ મિત્રો એકદમ કરંટ ટોપિક કહી શકાય. એમાં પ્રસ્તાવના,
સોશિયલ મીડિયાના હકારાત્મક પાસા, યુવાનો માટે તક, જ્ઞાન શિક્ષણનો, કળા અને કૌશલ્ય, રોજગાર અને ડિજિટલ, સોશિયલ મીડિયાના નકારાત્મક પાસા, વ્યસન અને સમયનો બગાડ, માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર, સાયબર ગુનાખોરી, શિક્ષકો અને વાલીઓની ભૂમિકા, મધ્યમ માર્ગ, ઉપસંહાર અને નીચે પરીક્ષાલક્ષી ખાસ નોંધ. 38 વૃક્ષનું જતન, આબાદ વતન. આ પણ એક સરસ ટોપિક છે. પ્રસ્તાવના: વૃક્ષનું જતન કેમ અનિવાર્ય છે? શૈક્ષણિક ભૂમિકા અને સામાજિક જાગૃતિ, ઉપસંહાર અને પરીક્ષાલક્ષી ખાસ નોંધ. તમે કેમ આ નિબંધ વધુ ઇફેક્ટિવ બનાવી શકો. 39 નૈતિક શિક્ષણનું મહત્ત્વ. કેવળ અક્ષરજ્ઞાન એ શિક્ષણ નથી. ચારિત્ર્યનું નિર્માણ અને સંસ્કારોનું સિંચન એ જ સાચું શિક્ષણ છે. પ્રસ્તાવના: નૈતિક શિક્ષણ એટલે શું? વર્તમાન સમયમાં તેની અનિવાર્યતા અને ફાયદા. ચારિત્ર્યવાન યુવાનોનું નિર્માણ, સ્વસ્થ અને સહિષ્ણુ સમાજની સ્થાપના, રાષ્ટ્રનો સાચો વિકાસ. નવી શિક્ષણ નીતિ એના વિશે લખી શકો. અને શિક્ષકની ભૂમિકા, ઉપસંહાર અને પરીક્ષાલક્ષી નોંધ. 40 નંબર જળવાયુ પરિવર્તન મહાસંકટ. પ્રકૃતિ વગર માનવનું અસ્તિત્વ અશક્ય છે. જળવાયુ પરિવર્તન એ વિનાશનું પ્રથમ પગથિયું છે. તો એની અંદર પ્રસ્તાવના: 21મી સદીમાં સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી અને આર્થિક સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યું છે, મહાસંકટના મૂળ કારણો: ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ, જંગલોનો વિનાશ, જળવાયુ પરિવર્તનની ઘાતક અસરો, ઋતુચક્રનું ખોરવાઈ જવું, ગમે ત્યારે, જેમ કે અત્યારે વરસાદ પડી રહ્યો છે, ગ્લેશિયરોનું ઓગળવું, જૈવ વિવિધતાને નુકસાન, વૈશ્વિક પ્રયાસો અને ભારતની ભૂમિકા, નિરાકરણના ઉપાયો અને શિક્ષકની ભૂમિકા, ઉપસંહાર અને નીચે 41 નંબર છે ભારતની વસ્તી આશીર્વાદ કે અભિશાપ. આ પણ એક કરંટ ટોપિક સાથે જોડી શકાય. વસ્તી એ માત્ર મોઢાની સંખ્યા નથી જે અન્ન માંગે છે, પણ એ હાથોની શક્તિ છે જે રાષ્ટ્રનું નસીબ બદલી શકે છે. પ્રસ્તાવના: વસ્તી એક આશીર્વાદ તરીકે હકારાત્મક પાસું, એના વિશે માહિતી લખી છે. વસ્તુ એક અભિશાપ, નકારાત્મક પાસું, સંસાધનો પર અસહ્ય ભાર, બેરોજગારી અને ગરીબી, મૂળભૂત સુવિધાઓની કથળતી ગુણવત્તા, શિક્ષકની ભૂમિકાનો ઉકેલ, ઉપસંહાર, ટાટ પરીક્ષાલક્ષી નોંધ. 42 નંબર યુદ્ધો અને માનવ સમાજ. તો એમાં ટેગલાઇન, પ્રસ્તાવના: યુદ્ધો પાછળના કારણો અને બદલાતું સ્વરૂપ, માનવ સમાજ પર યુદ્ધોની વરવી અસરો, સામૂહિક વિનાશ અને જીવહાનિ, આર્થિક પતન અને ગરીબી, માનસિક આઘાત, પર્યાવરણીય કટોકટી, શાંતિનો માર્ગ અને શિક્ષકની ભૂમિકા, ઉપસંહાર અને છેલ્લે પરીક્ષાલક્ષી નોંધ. 43 નંબર જાતીય શિક્ષણ એક અનિવાર્ય જરૂરિયાત. પ્રસ્તાવના: જાતીય શિક્ષણ એટલે શું? અનિવાર્ય જરૂરિયાત કેમ? સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની સમજ, સાયબર ગુનાઓ અને શારીરિક શોષણની રક્ષણ, માનસિક તણાવમાંથી મુક્તિ, શાળાઓ અને શિક્ષકોની ભૂમિકા, ઉપસંહાર, ટાટ એચેસમેન્ટ પરીક્ષાલક્ષી નોંધ. 44 મૂલ્ય શિક્ષણ આજના સમયની જરૂરિયાત. પ્રસ્તાવના: મૂલ્ય શિક્ષણ એટલે શું? વર્તમાન સમયમાં તેની અનિવાર્યતા કેમ? નૈતિક કટોકટી અને ભ્રષ્ટાચાર, નવી શિક્ષણ નીતિ અને શિક્ષકની ભૂમિકા, ઉપસંહાર અને નોંધ. 45 ભાર વિનાનું ભણતર. આ પણ એક સારો ટોપિક છે. પ્રસ્તાવના: ભણતરનો ભાર એટલે શું? ભાર વિનાના ભણતરની વિભાવના અને ફાયદા, નવી શિક્ષણ નીતિ એનઈપી અને શિક્ષકની ભૂમિકા, ઉપસંહાર અને પરીક્ષાલક્ષી નોંધ. 46 શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાત. યોગ એ માત્ર કસરત નથી, પણ શરીર, મન અને આત્માને જોડતી જીવન જીવવાની એક
ઉત્કૃષ્ટ કળા છે. પ્રસ્તાવના: શાળા સ્તરે યોગની બહુઆયામી જરૂરિયાત અને ફાયદા. નવી શિક્ષણ નીતિ અને શિક્ષકની ભૂમિકા. અને નોંધ. 47 નંબર, સમાજ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. એમાં પ્રસ્તાવના. અને મિત્રો અહીંયા ખાસ કહી દઉં કે આ જે વિડીયોની તમારે PDF જોઈતી હોય તો એ આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તો તમે આ QR કોડ પણ સ્કેન કરીને અહીંથી એક્સેસ કરી શકો છો. વ્યક્તિ નિર્માણની સમાજ નિર્માણ. અને મિત્રો બીજી ખાસ વાત કે આ વિડીયોમાં તમે લાઈક કરો છો ત્યારે હાઇપનો ઓપ્શન આવે છે, એ પણ કરી દેવું, જેથી આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે અને ઘણા બધા લોકો આનો લાભ લઈ શકે. આર્થિક સમૃદ્ધિ અને સમાનતા. નવી શિક્ષણ નીતિ અને શિક્ષકની ભૂમિકા. ઉપસંહાર અને નોંધ. 48 ભારત અને વૈશ્વિક આર્થિક કટોકટી. વૈશ્વિક અર્થતંત્રના તોફાનો વચ્ચે પણ જે અડગ રહે તે જ સાચા અર્થમાં આત્મનિર્ભર અને સક્ષમ રાષ્ટ્ર કહેવાય. પ્રસ્તાવના: વૈશ્વિક આર્થિક કટોકટીના મુખ્ય કારણો અને પડકારો. વૈશ્વિક તોફાનો વચ્ચે ભારતની મજબૂત સ્થિતિ. વિશાળ આંતરિક બજાર. સેવા અને તકનીકી ક્ષેત્રની તાકાત. કૃષિ ક્ષેત્રનું પીઠબળ. સરકારની નીતિઓ અને ભાવિ માર્ગ. અને ઉપસંહાર. 49 બાળપણ, ભૂલ, યુવાની સંઘર્ષ અને વૃદ્ધાવસ્થા પ્રસ્તાવો. તો આના વિશે એક જૂના હિન્દી ફિલ્મનું ગીત છે, લડકપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. તો આ એક સરસ મજાની ટેગલાઇન છે. પછી નીચે પણ ઉર્દૂ શાયર શહેરે યારે કહ્યું છે, તો એના પણ એક અહીંયા ટેગલાઇનમાં જોઈ શકો છો. આ રીતના જોઈ લેવો આખો નિબંધ. અને લાસ્ટ આપણો 50 નંબરનો છે, ભારત અને વૈશ્વિક આર્થિક કટોકટી. તો વૈશ્વિક અર્થતંત્રના તોફાનો વચ્ચે પણ જે અડગ રહે છે તે જ સાચા અર્થમાં આત્મનિર્ભર અને સક્ષમ રાષ્ટ્ર કહેવાય છે. તો મિત્રો ફરીથી કહી દઉં કે આ લેક્ચરની તમારે PDF જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર છે. તો અને આ વિડીયો જ્યારે તમે લાઈક કરો છો ત્યારે હાઇપનો ઓપ્શન આવે છે, તો એ કરી દેવું, જેથી આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે. વૈશ્વિક આર્થિક કટોકટીના મુખ્ય કારણો અને પડકારો. વૈશ્વિક તોફાનો વચ્ચે ભારતની મજબૂત સ્થિતિ. વિશાળ આંતરિક બજાર. સેવા અને તકનીકી ક્ષેત્રની તાકાત. કૃષિ ક્ષેત્રનું પીઠબળ. સરકારની નીતિઓ અને ભાવિ માર્ગ. ઉપસંહાર અને છેલ્લે નોંધ. તો આ મિત્રો મોસ્ટ IMP 50 આપણે નિબંધ ડિસ્કસ કર્યા, જેમાં આજના જે ટૉપિક્સ છે, અત્યારે કરંટ અફેર્સના જે ટૉપિક્સ છે એ પણ આની અંદર આવી જાય છે. અને હજુ પણ આપણે મોસ્ટ IMP અલગ અલગ કોમ્બિનેશનમાં પણ આ નિબંધો લાવીશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.